ચેપ્ટર નંબર 8 સાક્ષીભૂત મનુષ્ય. પહેલા એનો પરિચય. સંસારને જોવાની અનેક રીત છે. એમાંની એક રીત છે સંસાર એક ઘટના દુર્ઘટના, સારી કે ખરાબ એવી દુર્ઘટનાની એક માયાજાળ છે. દરેક ક્ષણે દરેક સ્થળે જાત જાતની ઘટના બનતી રહે. સંસારના વિવિધ પદાર્થ એકબીજાના સંદર્ભે બધી જ ઘટનાના સાક્ષી બનતા રહે. આવા જળ પદાર્થ પશુ પક્ષી મનુષ્ય જેવા ચેતન પદાર્થ, ચેતન એટલે સજીવ, જળ એટલે નિર્જીવ, ચેતન પદાર્થ તેની જળ કે ચેતન પદાર્થ એનો સમાવેશ થાય. પોતાની લાક્ષણિકતાને કારણે આ સાક્ષીભૂત પદાર્થો જુદી જુદી ભૂમિકા અદા કરતા હોય. પથ્થર જેવા જળ પદાર્થ કશું જ કર્યા વગર એઝ ઇટ ઇઝ એમના એમ નિષ્ક્રિય રહી તે ઘટનાના સાક્ષી બને. ગાય જેવા પશુ ઘટના સ્થળથી દૂર ભાગીને પોતાની જાતને સાચવી લેવાનો, સંભાળી લેવાનો ઉપક્રમ આદરે. આ બંને પદાર્થ પાસે આ સિવાય બીજી કોઈ આશા રાખી શકાતી નથી. પરંતુ માણસની સ્થિતિ બંને કરતાં જરા જુદા પ્રકારની છે. જેમ કે દુર્ઘટનાનો સાક્ષી બનેલો માણસ દુર્ઘટનાગ્રસ્તને જોઈ તેના દુઃખથી પોતે પણ દુઃખની અનુભૂતિ કરે છે, પોતે પણ દુઃખ અનુભવે છે. એ જ રીતે દુઃખી માણસની મદદ કરવા તે સક્રિય બને છે અને આ રીતે પોતાના કર્તવ્ય એનો નિર્વાહ કરે છે. વળી એ દુર્ઘટનાથી કોઈ બોધપાઠ લેવાનો પણ ઉપક્રમ એટલે પ્રયત્ન, ઉપક્રમ આદરે છે, પ્રયત્ન કરે છે કે એમાંથી શું શીખવા મળે છે. આની ઘટના થઈ, દુર્ઘટના બની, કેમ બની, શાના કારણે બની, આ દુર્ઘટના ફરીથી મારાથી ન બને એના માટે હું શું કરી શકું, આવો એ ઉપક્રમ લે છે. આજકાલ યાતાયાત એટલે વાહન વ્યવહાર, એના સાધનોની અધિકતા, જેને કારણે રાજમાર્ગ ઉપર, મેઇન રોડ્સ ઉપર અનેક દુર્ઘટના ઘટે છે. આવી દુર્ઘટનાના સાક્ષીભૂત માણસ પાસે, આવી દુર્ઘટનાના એવિડન્સ, પ્રૂફ, વિટનેસ બનેલા માણસ પાસે કંઈક અપેક્ષા રખાય છે. કારણ કે માણસ પથ્થર નથી કે પ્રાણી નથી. પથ્થર હોય તો જટની જેમ પડ્યો રહે, પ્રાણી હોય તો દૂર ભાગી જાય. પણ માણસનું દુઃખ જો સમજે નહીં તો ખરેખર એ માણસ નથી. અને એ માટે એની કેટલીક અપેક્ષાઓ હોય એના તરફથી. પરંતુ આજના ફાસ્ટ યુગમાં આ અપેક્ષાઓ પણ પૂર્ણ થતી નથી. આ સ્થિતિમાં સાક્ષી બનેલા, વિટનેસ બનેલા માણસની શું ફરજ છે એ આ પ્રકરણમાં આપણને દિશા સૂચન કર્યું છે. તો પહેલાંની સ્ટોરી, એકચ્યુઅલમાં ચેપ્ટરની સ્ટોરી બહુ ઇઝી છે. બે મિત્ર સુનીત અને પુનીત બે વાતચીત કરતા હોય છે. એમાં પુનીત પોતાના મિત્ર સુનીતને સમજાવે છે કે ભાઈ, રસ્તા ઉપર બહુ બધા વાહનો થવાને કારણે અકસ્માત સર્જાય છે. આવા અકસ્માતમાં કેટલા સાક્ષી હોય છે? 3 સાક્ષી હોય છે. આ ત્રણેય સાક્ષી અલગ અલગ રીતે વર્તન કરે છે. આ ત્રણેય સાક્ષીનું વર્તન અલગ અલગ હોય છે. શું તને ખબર છે? એટલે સુનીત કહે છે કે ના ભાઈ, મને ખબર નથી શું હોય. એટલે કે આમાં પથ્થર જેવા જળ પદાર્થ, આમાં પ્રાણીઓ જેવા સચેતન પણ થોડાક ઓછી બુદ્ધિવાળા, અને મનુષ્ય જે બુદ્ધિશાળી, આવા 3 સાક્ષી બને છે. પથ્થર શું કરે છે ભાઈ? તો પુનીત જવાબ આપે છે કે પથ્થર નિર્જીવ હોવાને કારણે તે પોતે કંઈ જ કરતો નથી, એમનો એમ પડ્યો રહે છે. તે પોતે એમનો એમ પડ્યો જ રહે છે, એ કંઈ જ કરતો નથી. એમનો એમ સામાન્ય રીતે જે બીજી બધી વસ્તુ પડી હોય એવી જ રીતે એ પણ પડ્યો રહે છે. એ કંઈ જ રિફ્લેક્ટ કરતો નથી. જો માણસ બીજાનું દુઃખ અનુભવી અને આવું ન કરે તો એ પથ્થર જેવો જડ છે. તો કે પ્રાણીઓ શું કરે? પ્રાણીઓ ઘટનાના કારણે જે અવાજ પેદા થાય એનાથી ડરી અને દૂર ભાગી જાય, અને પછી
અવાજથી ડરીને દૂર ભાગી જાય અને બીજાને મદદ કરવા માટે તે દોડે નહીં. તો માણસ જો અકસ્માત જોઈ ગભરાઈને દૂર ભાગી જાય તો ખરેખર એ માણસ નથી, એણે બીજાની મદદ કરવાની છે. કે સાચી વાત કે પ્રાણીઓ તો બુદ્ધિ વગરના હોય, તો બુદ્ધિવાળા મનુષ્ય શું કરે? બુદ્ધિવાળા મનુષ્ય એને જો ઘટનાનો સાક્ષી બને તો એની 3 ફરજ છે. પ્રથમ કર્તવ્ય. પહેલી ફરજ એ છે કે દુર્ઘટનાના સાક્ષી બનેલા માણસે બીજાનું દુઃખ અનુભવવું. કારણ કે માણસ હંમેશા બીજાના દુઃખથી દુઃખી, બીજાના સુખથી સુખી આ રીતની બાબત ધરાવે છે. પણ જો માણસ બીજાનું દુઃખ નથી અનુભવી શકતો તો ખરેખર પથ્થર જેવો જડ છે. આપણે પણ જોઈએ કે અકસ્માત થાય અને કોઈને વાગે, અરે બિચારાને કેવું વાગ્યું, આ તમે દુઃખ ફીલ કર્યું, તમારાથી અચાનક જ બોલાય છે, શબ્દ શોધવાના જ જવા પડતા, તો આ તમે દુઃખ ફીલ કર્યું એટલા માટે તમે બોલ્યા, અને આ રીતે તમે દુઃખને ફીલ કરો છો અને છેવટે તમે દુઃખ ફીલ કરી અને અહીંયા આ વસ્તુને સાબિત કરો છો. બીજી વાત, ઘણી વખત એવું બને છે કે રસ્તામાં માણસ અકસ્માત જોઈને ભાગી જાય તો ખોટું કહેવાય, એ પણ પ્રાણી જેવો થઈ જાય. હવે એ પૂછે છે, બરાબર વાત, તારી વાત સાચી છે, મેં પણ કેટલીક વાર અકસ્માત જોઈ અને મેં પોતે પણ દુઃખ અનુભવ્યું છે, તો બીજું કર્તવ્ય કયું છે પુનીત? એટલે પુનીત કહે છે બીજું કર્તવ્ય છે દવાખાને લઈ જવું. તે જ્યારે પણ અકસ્માત થાય તો એની સારવાર કરવા આપણે પોતે એના માટેના સ્ત્રોત કે ડૉક્ટર ન બની જવું. આપણે સૌથી પહેલાં એને દવાખાના ભેગો કરવો, જેથી કરીને ત્યાં એની પ્રોપર ટ્રીટમેન્ટ થાય. હા, એની સાથે પણ જવું, કારણ એને જરૂર પડે તો આપણું પોતાનું લોહી આપવું, બ્લડ આપવું, એ પણ એક આપણી ફરજ છે. તો આ રીતે ત્યાં જવું અને તેના પરિવારજનોને સૂચના આપવી, પરિવારજનોને જણાવવું, જેથી કરીને પરિવારજન આવે ને તો વ્યક્તિને પોતાને હિંમત આવે. એટલા માટે એ હિંમત કરી શકે, એ પોતે હિંમત દાખવી શકે, એના માટે એણે એના પરિવારને જાણ કરવી. આ બીજી ફરજ છે કે આપણે કર્તવ્યનું પાલન કરવું. ત્રીજી ફરજ એવી કઈ કે જે માણસે નિભાવવી જોઈએ? ત્રીજી ફરજ છે બોધપાઠ. જો કોઈ પણ દુર્ઘટના કોઈ કારણ વગર કદી બનતી નથી. દુર્ઘટનાનો સાક્ષી બનેલો જે માણસ હોય, દુર્ઘટનાનો સાક્ષી બનેલો માણસ, એણે પોતે દુર્ઘટના શા માટે બની, કેમ બની, કેવી રીતે બની, તેના અંગે પણ જાણવું જોઈએ. અને જો એ સમજે કે દુર્ઘટના કેમ બની તો બોધપાઠ લે કે આવી દુર્ઘટના ફરી મારાથી નહીં બને, આવી ભૂલ હું નહીં કરું, એવો બોધપાઠ લેવો જોઈએ. ખરેખર વાત તો એકદમ સાચી છે. કદાચ આપણે આપણી પહેલી ફરજ કે દુઃખની અનુભૂતિ કરવી, દુઃખનો અનુભવ કરતા હોઈએ, બીજી ફરજ વ્યક્તિને મદદ કરવી, કર્તવ્યનું પાલન કરવું, એ પણ કરતા હોઈએ, પણ જો આપણે આમાંથી બોધ ન લઈએ તો પણ આપણે મનુષ્ય નથી જ. કારણ કે મનુષ્ય એક જ એવું છે કે જે બીજાની ભૂલ સુધારી શકે છે, પોતે કરેલી ભૂલો પણ સુધારી શકે છે. અને એટલા માટે બોધ પ્રાપ્તિ એ માણસની ફરજમાં આવે છે. બોધ પ્રાપ્તિ એ માણસની ફરજ છે. તો આ હતી આ ચેપ્ટરની સમરી. હવે આપણે ચેપ્ટરના શબ્દાર્થ અને ફૂલ આગળનું ચેપ્ટર કરીએ. શબ્દાર્થમાં પહેલા પ્રસ્તરાહ, પથ્થરો, ધ્વનિ, અવાજ, ઉપચાર, સારવાર, ટ્રીટમેન્ટ, પરિજન, કુટુંબીજન, જ્ઞાતિબંધુ, સહાય, મદદગાર, સહાયક, ત્રુટિ, ભૂલ, દુર્ઘટના, અકસ્માત કે દુર્ઘટના, ભયમ, ડર, રક્તમ, લોહી, ઔષધાલયમ, દવાખાનું, એતે, આનું, આ બધા,
તાની તે બધા, કાની કોણ કયા, યેન જેનાથી, તસ્ય તેનું, અસ્ય આનું, વયમ આપણે અમે, વી ઉત્થિતાત ધ્વનેહે ઉઠેલા અવાજથી, ત્રિવિધમ કાર્યમ ત્રણ પ્રકારનું કામ, તાની ત્રિવિધાની કાર્યાણી તે ત્રણ પ્રકારના કાર્યો, પ્રથમમ કાર્યમ પહેલું કામ, પીડાગ્રસ્તમ દુઃખિતમ જનમ પીડામાં ફસાયેલ દુઃખી વ્યક્તિને, દ્વિતીયમ કાર્યમ બીજું કાર્ય, ઉચિત ઉપચાર યોગ્ય ઇલાજ, સ્વકીયમ રક્તમ પોતાનું લોહી, તૃતીયમ કાર્યમ ત્રીજું કામ, તાદ્રશીમ ત્રુટિમ એવી ભૂલને, પ્રાયઃ ઘણું કરીને, તથૈવ તેમને તેમ, તર્હિ તો, ખલુ ખરેખર, અપિતુ પરંતુ, યતોહિ કેમ કે, યથાર્થમ જે છે તેવા જ રૂપમાં, બહુધા અનેક પ્રકારના, સદ્ય તરત જ, સદૈવ હંમેશા, કદાપી ક્યારેય પણ. સમાસ. પ્રસ્તરાદય પથ્થર અને વગેરે, બહુવ્રીહી પથ્થર અને વગેરે, પણ શું ત્રીજો વ્યક્તિ જડ પદાર્થ, પથ્થર અને બીજા જડ પદાર્થ. જડ પદાર્થાહ જડ જેવો પદાર્થ, જેવો એવા જેવા રૂપી એટલે કર્મધારય. ઘટના સ્થળાત ઘટનાનું સ્થળ, ષષ્ઠી તત્પુરુષ. દુઃખાનુભૂતિ દુઃખની અનુભૂતિ ની, ષષ્ઠી તત્પુરુષ. પીડાગ્રસ્તમ પીડા દ્વારા ઘેરાયેલો કે પીડાથી ઘેરાયેલો, થી વડે થકી દ્વારા તૃતીયા. દુર્ઘટનાગ્રસ્તમ દુર્ઘટનાથી ઘેરાયેલો, તૃતીયા તત્પુરુષ. ઔષધાલયશ્રિત આ એકમાત્ર આઈએમપી, દ્વિતીયા તત્પુરુષ. આશ્રિત આશ્રિત શબ્દ છે. ઔષધ આલય આશ્રિત દવાખાનાને સોંપાયેલો અથવા દવાખાનાને આશરે આધારે એટલે ને, દ્વિતીયા તત્પુરુષ. બોધ પ્રાપ્તિ બોધની પ્રાપ્તિ, ષષ્ઠી તત્પુરુષ. કૃદંતમાં ભૂત્વા થઈને, સંગત્ય જઈને પ્રાપ્ત કરીને, દાતવ્યમ આપવું જોઈએ, જ્ઞાતવ્ય જાણવું જોઈએ, પ્રાપ્તવ્ય મેળવી લેવું જોઈએ, કથિતમ કહ્યું, ક્રિયાપદમાં ઘટતી બનવું, ધાવતી દોડવું. વધારાના શબ્દમાં ભ્રાતઃ હે ભાઈ, સંબોધન વિભક્તિ. ત્રયઃ સાક્ષિણઃ ત્રણ સાક્ષી, ત્રણ વિટનેસ. પ્રથમમ કથયતુ યત પહેલા કહો કે, કર્તુમ સમર્થાઃ કરવા સમર્થ અથવા તો કરી શકીએ તેવા, તથૈવ તિષ્ઠન્તિ તેમ જ રહે છે, તેમ સ્થિર રહે છે. નિર્બુદ્ધયઃ ભવન્તિ બુદ્ધિ વગરના હોય છે. કશ્ચિત સબુદ્ધિ કોઈક બુદ્ધિવાળો, પરસ્ય દુઃખેન દુઃખિતઃ પારકાના દુઃખે દુઃખી, ભવિતુમ અર્હતિ થઈ શકે છે. સુખેન ચ સુખિતઃ બીજાના સુખથી સુખી થયેલો, ખુશ થયેલો. કરણીયા ભવતી કરવાની હોય છે. જીવમ પશ્યનપી જીવને જોઈને પણ, પશ્યતા મયા જોતા એવા મેં, દુઃખમ અનુભૂતમ અસ્તિ દુઃખ અનુભવ્યું છે. ઔષધાલયમ શ્રિતઃ હોસ્પિટલને પ્રાપ્ત કરેલો. કર્તવ્યમ સમાચરંત કર્તવ્યનું પાલન કરતા. દુઃખમ અનુભવંતઃ
દુઃખનો અનુભવ કરતા પ્રાપ્તુમ અર્હામઃ પ્રાપ્ત કરી શકીએ છીએ. સાધુ કથિતમ સાચું જ કહ્યું, બરાબર કહ્યું. સાક્ષિણઃ સંતઃ સાક્ષી થઈને. કર્તવ્યમ નિર્વહંતઃ કર્તવ્યનો નિર્વાહ કરતા રહીને. ન પ્રાપ્નુમઃ પ્રાપ્ત ન કરી શકીએ. હવે સંધિ. પ્રસ્તરાદયો જડ પદાર્થાઃ. પ્રસ્તરાદયઃ પ્લસ જડ પદાર્થ. મનુષ્યાશ્ચેતિ મનુષ્યાઃ પ્લસ ચ પ્લસ ઇતિ. આ પરીક્ષામાં પૂછાય આઈએમપી. ત્રયો અપી. ત્રયો ડપી ના બોલાય, ડ ના બદલે અ બોલાય. ત્રયો અપી એ અવગ્રહ છે. આ પણ આઈએમપી ટીક કરજો. ત્રયઃ પ્લસ અપી. પ્રસ્તરાદયસ્તુ પ્રસ્તરાદયઃ પ્લસ તુ. પક્ષિણશ્ચ પક્ષિણઃ પ્લસ ચ. પશવસ્તુ પશવઃ પ્લસ તુ. માનવો અપી માનવઃ પ્લસ અપી. પશુરેવ આઈએમપી પશુઃ પ્લસ એવ. મનુષ્ય એવ મનુષ્ય પ્લસ એવ. દુઃખિતો ભવિતુમ અર્હતિ દુઃખિતઃ પ્લસ ભવિતુમ પ્લસ અર્હતિ. કર્ણિયો ભવતિ કર્ણિયઃ પ્લસ ભવતિ. બોધો અપી બોધઃ પ્લસ અપી. પ્રાપ્તવ્ય એવ પ્રાપ્તવ્યઃ પ્લસ એવ. નિર્વહંતો અપી નિર્વહંતઃ પ્લસ અપી. આઈએમપી છે, આ પણ ટીક કરજો. દુઃખમ અનુભવંતો અપી દુઃખમ પ્લસ અનુભવંતઃ પ્લસ અપી. ઓકે, હવે આપણું ચેપ્ટર સ્ટાર્ટ કરીએ છીએ ભાષાંતર સાથે. માર્ગે ઘટમાનાયાઃ દુર્ઘટનાયાઃ સાક્ષિણઃ કે ભવન્તિ કિમ કિમ ચ તે આચરન્તિ ઇતિ વિષયમ અધિકૃત્ય પુનીત સુનીતૌ. બે વ્યક્તિના નામ છે પુનીત સુનીતૌ, તો આ દ્વંદ્વ સમાસ થયો. પરસ્પરમ સંવદતઃ. રસ્તામાં ઘટનારી દુર્ઘટનાના સાક્ષી કોણ કોણ બને અને શું શું તે આચરણ કરે તે વિષય પર પુનીત અને સુનીત પરસ્પર વાતચીત કરી રહ્યા છે. પુનીત કહે છે, ભ્રાતઃ માર્ગે કદાચિત દુર્ઘટનાઃ અપી ઘટન્તિ. અરે ભાઈ, કદાચ રસ્તા પર દુર્ઘટના પણ ઘટે છે. ક્યારેક રસ્તા પર દુર્ઘટનાઓ પણ બને છે. રસ્તા પર ક્યારેક દુર્ઘટના પણ થાય છે. પ્રસ્તરાદયસ્તુ તત્ર પ્રાયઃ પ્રસ્તરાદયો જડ પદાર્થાઃ ગવાદય પશવઃ મનુષ્યાશ્ચૈતિ ત્રયઃ સાક્ષિણઃ ભવન્તિ. એટલે સમજાવે છે કે હે ભાઈ, રસ્તા ઉપર ઘણી વખત અકસ્માત થાય છે. તેમાં મોટી ભાગે પથ્થર જેવા જડ પદાર્થો, ગાય જેવા પશુઓ અને મનુષ્ય એમ 3 પ્રકારના સાક્ષી હોય છે. કિમ ત્વમ જાનાસી યત ઘટિતાયાઃ દુર્ઘટનાયાઃ સંદર્ભે એતે ત્રયો અપી ભિન્નમ ભિન્નમ કર્મ સમાચરંતિ. શું તું જાણે છે કે મોટે ભાગે ઘટનારી દુર્ઘટનાઓમાં ઘણા બધા સાક્ષી હોય છે, ઘણા બધા સાક્ષી બને છે. 3 પ્રકારના સાક્ષી હોય અને તે અલગ અલગ પ્રકારનું કાર્ય કરે છે. સુનીત કહે છે, ન જાનામી હું જાણતો નથી. પ્રથમં કથયતુ યત પ્રસ્તરાદયઃ કિમ કુર્વન્તિ. તો પહેલા મને એ જણાવો કે પથ્થરો શું કરે છે. પુનીત કહે છે, પ્રસ્તરાદયસ્તુ અચેતનાઃ સંતિ. પથ્થરો નિર્જીવ હોય છે.
તે સ્વયં ક્રિયામ કર્તુમ સમર્થાહ ન ભવંતી, તે પોતે જાતે ક્રિયા કરવા માટે સમર્થ હોતા નથી. તે પોતે જાતે ક્રિયા કરી શકતા નથી. જાતે ક્રિયા કરવા માટે તે સમર્થ હોતા નથી. અતઃ તે તથૈવ તિષ્ઠન્તિ, માટે એ એમના એમ જ પડ્યા રહે છે. અતઃ તે તથૈવ તિષ્ઠન્તિ, માટે એ એમના એમ જ પડ્યા રહે છે. સચેતનાઃ, સુનિત પૂછે છે, સચેતનાઃ પશવઃ પક્ષિણશ્ચ કિમ કુર્વન્તિ? તો પછી ચેતનાવાળા સજીવ પશુ અને પક્ષીઓ શું કરે છે? પશુ અને પક્ષીઓ શું કરે છે? ચેતના એટલે કે જેનામાં સજીવતા છે એવા પશુ પક્ષી શું કરે છે? પથ્થર તો આપણે જાણીએ છીએ કે નિર્જીવ છે, એમનો એમ પડ્યો રહે, ઊભો થઈને મદદ કરવા ના જાય. તો પશુ પક્ષી શું કરે? એ તે ઘટનયા ઉત્થિતાત ધ્વનેહે ભયમ અનુભવંતી. આ વાક્ય ખાલી જગ્યા માટે કામનું. એમાં ધ્વનેહે ખાસ તેમાંથી ઉદ્ભવેલા અવાજને લીધે, તેમાંથી ઉદ્ભવેલા અવાજને લીધે તે ડર અનુભવે છે. અતઃ ઘટના સ્થળાત દૂરે ધાવંતી, આથી તે ઘટનાના સ્થળથી દૂર ભાગી જાય છે. આથી તે ઘટના સ્થળ એનાથી દૂર ભાગી જાય. તો પહેલું સાક્ષી કોણ હતું? પથ્થર, જે જડ હતા, નિર્જીવ હતા, એમને એમ પડ્યા રહે. બીજું સાક્ષી કોણ હતું? પ્રાણીઓ, પશુઓ, પક્ષીઓ, જે અવાજના કારણે ગભરાઈને દૂર ભાગી જાય. તો ત્રીજું સાક્ષી છે મનુષ્ય. સત્યમ વદતી ભવાન, અરે શ્રીમાન તે સાચું જ કહ્યું. ગવાદયઃ પશવસ્તુ નિર્બુદ્ધયઃ સંતિ, ગાય જેવા પશુઓ નિર્બુદ્ધિ એટલે કે બુદ્ધિ વગરના હોય છે. પરંતુ કશ્ચિત સબુદ્ધિ માનવો અપી યદિ ઘટના સ્થળાત દૂરે ધાવતી તર્હિ પશુરેવ સહ. પરંતુ જો કોઈ મનુષ્ય ઘટનાના સ્થળથી દૂર ભાગી જાય તો ખરેખર તે મનુષ્ય નથી જ. પુનિત કહે છે, વસ્તુતસ્તુ મનુષ્ય યદિ મનુષ્ય ઇવ વર્તતે તદા સહ દુર્ઘટનાયાઃ સાક્ષી ભૂત્વા ત્રિવિધમ કાર્યમ આચરતિ. જો ખરેખર માણસ માણસની જેમ વર્તે તો દુર્ઘટનાના સાક્ષી બનેલા તેણે 3 પ્રકારના કાર્ય આચરવાના હોય છે. કાની કાની ત્રિવિધાની કાર્યાણી, આજ તે કયા કયા 3 કાર્ય છે? પુનિત કહે છે, પ્રથમમ કાર્યમ અસ્તિ દુઃખાનુભૂતિ. પહેલું કાર્ય છે દુઃખનો અનુભવ કરવો. દુઃખ અનુભવવું અથવા દુઃખનો અનુભવ કરવો. પહેલું કાર્ય મનુષ્યનું એ હોય કે એ વ્યક્તિ પોતે દુઃખ ફીલ કરે, દુઃખનો અનુભવ કરે. દુઃખાનુભૂતિ. મનુષ્ય એવ દુઃખેન દુઃખિતો ભવિતુમ અર્હતિ સુખેન ચ સુખિતઃ. માણસ પોતે દુઃખથી દુઃખી થાય અને સુખથી એ પોતે સુખી થાય, ખુશ થાય. અતઃ દુર્ઘટનાયા પીડાગ્રસ્તમ દુઃખિતમ જનમ દ્રષ્ટવા મનુષ્યેણ દુઃખાનુભૂતિ કરણ્યા ભવતી. માટે દુર્ઘટનામાં પીડાગ્રસ્ત બનેલા વ્યક્તિને જોઈ માણસે પોતે દુઃખનો અનુભવ કરવો જોઈએ. યહ ખલુ એતાદૃશમ જીવમ પશ્યનપી દુઃખમ ન અનુભવતી સહ મનુષ્ય નાસ્તિ અપિતુ સહ પ્રસ્તરઃ એવ. આમ ખરેખર આવા વ્યક્તિને જોઈ અને જો કોઈ વ્યક્તિ દુઃખનો અનુભવ ન કરે તો ખરેખર તે મનુષ્ય છે જ નહીં, પરંતુ તે તો પથ્થર જ છે. યતોહિ, કારણ કે યતોહિ પ્રસ્તરઃ
કદાપી અન્યસ્ય દુઃખમ ન અનુભવતી, કારણ કે પથ્થર ક્યારેય બીજાનું દુઃખ અનુભવી શકતો નથી. સુનિત કહે છે, યથાર્થમ ભવાન આહ, તે જે કહ્યું તે સાચું જ છે. મયા અપી બહુધા અપરિચિતમ દુર્ઘટનાગ્રસ્તમ જનમ પશ્યતા દુઃખમ અનુભૂતમ અસ્તિ. તે સાચું જ કહ્યું શ્રીમાન, કારણ કે મેં પણ ઘણા અપરિચિત લોકોને દુર્ઘટનામાં ઘાયલ જોઈ અને દુઃખ અનુભવ્યું છે. અરે રે, બિચારાને કેવું વાગ્યું, આવું એક દુઃખ ફીલ થાય છે. અને આપણાથી એમને બોલાય છે. કોઈ જાણી જોઈને કે બળજબરીપૂર્વક બોલવાનું કહેતું નથી. તો આમ આ જાણી જોઈને કે બળજબરીપૂર્વક બોલાયેલું નથી. દ્વિતીયમ કાર્યમ કિમસ્તિ, તો પછી મનુષ્યનું બીજું કાર્ય કયું છે? દ્વિતીયમ કાર્યમ તો કર્તવ્યસ્ય નિર્વાહ. બીજું કાર્ય છે ફરજ કે કર્તવ્યનું પાલન કરવું, ફરજ નિભાવવી તે. દુર્ઘટનાગ્રસ્ત જનઃ સદ્ય એવ ઔષધાલયશ્રિતઃ કરણીય ભવતિ યેન તસ્ય ઉચિત ઉપચારઃ સ્યાત. દુર્ઘટનાગ્રસ્ત થયેલા વ્યક્તિને તરત જ દવાખાને ભરતી કરવો જોઈએ, દવાખાને દાખલ કરવો જોઈએ, જેથી તેનો યોગ્ય ઉપચાર કે સારવાર થઈ શકે, જેથી તેની સારવાર પ્રોપર થઈ શકે, યોગ્ય થઈ શકે. તત્ર સંગત્ય કદાચિત તસ્મૈ રક્તસ્ય આવશ્યકતા ભવતી ચેત સ્વકીયમ રક્તમપી તસ્મૈ દાતવ્યમ ભવતી. તેની સાથે જઈ કદાચ જો તેને લોહીની જરૂર હોય તો આપણે પોતાનું રક્તદાન કે લોહી આપવું જોઈએ, આપણે રક્તદાન કરવું જોઈએ, આપણે તેને મદદરૂપ થવા પોતાનું લોહી આપવું જોઈએ. હેલો ફ્રેન્ડ્સ, આઈ એમ ભૂમિર સર. પ્લીઝ મારી ચેનલ ભૂમિર સર એને સબસ્ક્રાઈબ કરો અને સ્ટાન્ડર્ડ 9, 10th, 11th, 12th ઇંગ્લિશ મીડિયમ, ગુજરાતી મીડિયમ બંનેના ગુજરાતી, સંસ્કૃત અને એસએસ ત્રણેય સબ્જેક્ટના વિડીયોઝ તમે જોઈ શકશો. ઓકે, આ ચેનલ પબ્લિકલી છે, જેમાં કોઈ બીજા કન્ટેન્ટ્સ નથી, ઓનલી એજ્યુકેશન રિલેટેડ છે. સો પ્લીઝ દરેક જણ આ ચેનલને સબસ્ક્રાઈબ કરતા રહો અને નવા નવા વિડીયોઝ તમે જોઈ શકશો. તમારા બાળકોને અથવા તો ફ્રેન્ડ સર્કલમાં કોઈ પણ હોય એને પણ તમે આ વિડીયોઝ બતાવી શકશો. ઓકે, સો થેન્ક યુ ફોર ધીસ કોઓપરેશન. ઓકે, બાય. તસ્ય પરિવારે સૂચના દાતવ્યા ભવતી येन तस्य परिवारजनः औषधालयम् आगत्य तस्य विशेष सहायो भवेत्. તેના પરિવારને સૂચના આપવી, જેથી કરીને તેનો પરિવાર ત્યાં આવી તેને મદદરૂપ થઈ શકે. દુર્ઘટનાયાઃ સાક્ષિણઃ મનુષ્યસ્ય એતાદૃશં કર્તવ્યમ. સર, આ દુર્ઘટના બનેલા, સાક્ષી બનેલા દુર્ઘટનાના દરેક મનુષ્યનું કર્તવ્ય છે. સર્વૈઃ મનુષ્યૈઃ અસ્ય કર્તવ્યસ્ય નિર્વાહ કરણીય એવ. માટે બધા જ મનુષ્ય એનું આ કર્તવ્ય બને છે. બધા જ મનુષ્યએ પોતાના આ કર્તવ્યનું પાલન કરવું જ જોઈએ. સુનિત પૂછે છે, તૃતીયમ કાર્યમ કિમસ્તિ, ત્રીજું કાર્ય કયું છે? યત દુર્ઘટનાયાઃ સાક્ષી, દુર્ઘટનાના સાક્ષી બનેલા. યત દુર્ઘટનાયા સાક્ષી મનુષ્ય આચરેત, દુર્ઘટનાના સાક્ષી બનેલા મનુષ્યએ આચરવાનું ત્રીજું કર્તવ્ય કયું છે? તૃતીયમ કાર્યમ અસ્તિ બોધ પ્રાપ્તિ. પુનિત જવાબ આપે છે, ત્રીજું કાર્ય છે બોધ મેળવવો, કંઈક બોધપાઠ લેવો. મનુષ્યેણ સદૈવ બોધ પ્રાપ્તયે પ્રયત્ન કરણીયો ભવતી. માનવીએ હંમેશા
બોધ પ્રાપ્તિનો પ્રયત્ન કરવો જોઈએ. યદા વયમ કસ્યાશ્ચિત દુર્ઘટનાયા સાક્ષિણઃ ભવામઃ તદા કર્તવ્યમ સમાચરन्तઃ દુઃખમ અનુભવन्तઃ તસ્યાઃ દુર્ઘટનાયાઃ કંચિત બોધમ અપી પ્રાપ્તુમ અર્હામઃ. જો આપણે કોઈ દુર્ઘટનાના સાક્ષી બનીએ છીએ તો આપણે કર્તવ્યનું પાલન કરવું, દુઃખનો અનુભવ કરવો અને તે ઉપરાંત દુર્ઘટનામાંથી કંઈક બોધ પણ પ્રાપ્ત કરવો જોઈએ. વિના કારણમ દુર્ઘટના ન ભવતી. કારણ વગર દુર્ઘટના બનતી નથી. તત્ર કસ્યચિત જનસ્ય ત્રુટિઃ કારણમ ભવતી. તેમાં કોઈક માણસની ભૂલ એ પણ કારણભૂત હોય છે. સા ત્રુટિઃ જ્ઞાતવ્યા. તે ભૂલને જાણવી જોઈએ. તદંતરમ તાદૃશીમ ત્રુટિમ અહમ ન કદાપી કરિષ્યામ ઇતિ બોધો અપી પ્રાપ્તવ્ય એવ. હું પણ આ પ્રકારની ભૂલ કદી નહીં કરું તેવો બોધ પ્રાપ્ત કરવો જોઈએ. હું પણ આ પ્રકારની ભૂલ ક્યારેય નહીં કરું તેવો બોધ પ્રાપ્ત કરવો જોઈએ. સુનિત કહે છે, સાધુ કથિતમ ભવતા. તે એકદમ સાચું કહ્યું શ્રીમાન. ઘટનાયાઃ સાક્ષિણઃ મનુષ્ય. જ્યારે માનવી દુર્ઘટનાનો સાક્ષી બને, ઘટનાયાઃ સાક્ષિણઃ સંતઃ કર્તવ્યમ નિર્વહંતો અપી દુઃખમ અનુભવંતો અપી યદિ વયમ બોધ પાઠમ ન પ્રાપ્નુમઃ તદા વયમ મનુષ્યાઃ ન સ્મઃ. જો ઘટનાના સાક્ષી બનેલા આપણે કર્તવ્યને પાલન કરતા, દુઃખનો અનુભવ કરતા જો કોઈ બોધપાઠ ન લઈએ તો આપણે મનુષ્ય જ નથી. બોધપાઠ ન લઈએ તો આપણે મનુષ્ય જ નથી. તો આમ દુર્ઘટના એના સાક્ષી 3 લોકો બને. પથ્થર જેવા જળ પદાર્થ જે કશું જ નથી કરતા, પશુ પક્ષી જેવા બુદ્ધિ વગરના પ્રાણીઓ જે ઘટનાના અવાજથી દૂર ભાગી જાય છે, મદદ નથી કરતા, અને ત્રીજા મનુષ્ય. જો મનુષ્ય દુર્ઘટનાનો સાક્ષી બને તો 3 પ્રકારના કર્તવ્ય તેણે પાળવાના આવે. પહેલું, તેણે બીજાનું દુઃખ જોઈ દુઃખનો અનુભવ કરવો. દુઃખનો અનુભવ કરે. માનવી એકમાત્ર એવો છે કે જે બીજાના દુઃખથી દુઃખી અને બીજાના સુખથી સુખી બને છે, માટે દુઃખની અનુભૂતિ કરવી. બીજું કર્તવ્ય, આપણે કર્તવ્યનું પાલન કરવું, ફરજ નિભાવવી. જેમ કે દુર્ઘટનાગ્રસ્ત વ્યક્તિને દવાખાને દાખલ કરવો. દુર્ઘટનાગ્રસ્ત વ્યક્તિને દવાખાને દાખલ કરવો જોઈએ અને આવા વ્યક્તિને આપણે મદદરૂપ થવું જોઈએ. તેના સાથે જવું, લોહી આપવું જરૂર પડે તો એના પરિવારજનોને જાણ કરવી. આ બધી ફરજ આપણી છે. એનો પરિવાર આવે તો એનો પરિવાર એને વધારે હેલ્પફુલ બની શકે, એના પરિવાર દ્વારા એને પોતાને વધારે ફાયદો મળી શકે. તો આ તમામ પ્રકારની સેવા સુવિધા એને આપવી. ત્રીજું, જો આપણે દુર્ઘટનાના સાક્ષી બનીએ છીએ તો આપણે તેમાંથી કંઈક બોધ પણ મેળવવો જ જોઈએ. બોધ પણ મેળવવો જ જોઈએ. બોધ ના મેળવીએ તો ખરેખર આપણે માણસ નથી, પથ્થર જેવા જડ છીએ. માનો કે આપણે ફરજ પણ નિભાવીએ, આપણે દુઃખ પણ અનુભવીએ, પણ એક માણસ તરીકેની ફરજ છે કે દરેક ક્ષણે આપણે કંઈક ને કંઈક બોધ પ્રાપ્તિ કરવી જ જોઈએ. અને જો આપણે તે બોધ પ્રાપ્તિ ન કરીએ તો આપણે મનુષ્ય નથી જ. તો આ હતી પાઠની થીમ. પાઠ અહીંયા પૂરો થાય છે.